આ લંગર લોકો પણ અસાઇનમેન્ટ કરે છે ને અહીંયાથી જમ્યા બપોરે પણ જમવાનું આજકાલ ભાવતું નથી કારણ કે ને આ તો આખો દી ગેમ રેમ હોય હું કરતો તો અસાઇનમેન્ટ આ લોકો હેલો ગાઈસ, તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. અને આજે છે ડે 31 ને આજે અત્યારે તો વાગી ગયા છે 1 ને અમે અત્યાર સુધી સૂતા હતા ને ત્યાંમાં અમે અસાઇનમેન્ટ કરી રહ્યા છે. મિલો અહીંયા પ્રિન્સિપલ બનાવે, આ લંગર લોકો પણ અસાઇનમેન્ટ કરે છે ને અહીંયા તો હું તો ને ઓલો અસાઇનમેન્ટ કરે છે. અત્યારે તો શરદીનો માહોલ એટલો છે કે બધાને શરદી થઈ ગઈ છે. ઓલો ગોદડામાં પડ્યો ને મને થોડી ઘણી શરદી થઈ ગઈ છે. તો ગાઈઝ અમારા અસાઇનમેન્ટ છે તો એ તો અમારે પૂરા કરવા. તો રાતે અમે મોડે સુધી અસાઇનમેન્ટ કરતા હતા ને પછી તો પિક્ચર જોવા ને વિડીયો એડિટ કરવા બેસી ગયા હતા. તો અત્યારે ગાઈઝ હવે અસાઇનમેન્ટ કરીને પછી અમારે થોડુંક કામ છે તો કદાચ બહાર જવાનું થાય તો અમે બહાર પણ જાશું ને અત્યારે તો અમે અસાઇનમેન્ટ કરી નાખી ગાઈઝ. તો અત્યાર સુધી અમે અસાઇનમેન્ટ કરતા હતા અને પછી અમારે થોડુંક કામ હતું તો એ કામ પણ કરતા હતા ને અત્યારે અમારી પાસે A3 સાઈઝના પેપર પૂરા થઈ ગયા. તો હવે દુકાને ફોન કર્યો છે એ મંગવી દે એટલે અમારે પાછા એ લેવા જવાના છે OHP સીટ. પછી અમે પાછું અમારું વર્ક શરૂ કરશું. તો અત્યારે તો અમે ધાબા ઉપર છે, હું, મિલો, જયરાજ ને એ લોકો કપડાં ધોવે છે. હા, જયરાજ ને એક દોસ્તાર છે એ લોકો કપડાં ધોવે છે. તો અમે ધાબા ઉપર મસ્ત તડકો ખાવા આવ્યા હતા કારણ કે એટલા થાકી ગયા ક્યારના અસાઇનમેન્ટ કરતા હતા. તો મેં વિચાર્યું કે ચાલો તો ઘડીક બહાર જાય. તો હવે અત્યારે તો હમણાં દુકાન બાજુ જાશું, નાસ્તો કરી લઈ ને પછી અમારે પાછું અસાઇનમેન્ટ કરવા શરૂ કરી દેવાનું છે કારણ કે અસાઇનમેન્ટ ઘણા પેન્ડિંગમાં છે ને કાલે બતાવવાના છે. તો અત્યારે હવે હમણાં થોડોક નાસ્તો કરી લઈ પછી જમ્યા બપોરે પણ જમવાનું આજકાલ ભાવતું નથી કારણ કે બીમાર છે એટલે થોડુંક જમવાનું તો ઓછું જ ભાવે. એટલે હવે ગાઈઝ અત્યારે અમે જઈએ બહાર. કરીને બહુ થાકી ગયા હતા તો અમે અત્યારે વિચાર્યું છે કે ચા નાસ્તો કરી લઈ. તો આ જે ઉઠો ઓલો જે ઉઠો ને આ તો આખો દી ગેમ રેમ હોય હું કરતો તો અસાઇનમેન્ટ આ લોકો હમણાં ચા નાસ્તો મંગાવી દીધો. ચા નાસ્તો અમે કરી લઈ ને આ ભાઈનું તમે મોઢું જોઈ શકો છો. ફૂલ ભેળવાઈ ગયા છે, તાવમાં ને ફૂલ ભેળવાઈ ગયા છે. ભાઈ ને પેલા જો છે ઘટાડો બિસ્કિટ મંગાવ્યા તો ખાઈ થોડુંક બધા ભૂખા ગયા. બપોરે કઈ ખાધું નથી કારણ કે કઈ ખાવાનું મન થતું નતું. અત્યારે ચા બા મંગાવી લીધી તો હમણાં ચા બા પી લઈ પછી પાછું અમારું અસાઇનમેન્ટ કરવા ને રાતે પછી તો દવાખાને જઈ આવ્યું. દવાખાને જવું જ પડે ને પછી તો ગાઈસ હવે ક્યુ વર્લ્ડ પિરામિડ બનાવી દેખ્યું છે એટલે આવું બનાવવા ખાલી 6 વસ્તુ બનાવવાની હતી તો એ આપણે 6 કલાક લાગ્યા. 4 કલાક છે, 6 કલાક નહીં. બીજા બે કલર ના ક્યુબોર્ડ બનાવવાના હતા ને એની અંદર અમારે OHP સીટ એડ કરવાની છે. તો કઈ ઘણું બધું થઈ ગયું છે. તમે જોઈ શકો છો બધું જે ચોટાડી રાખ્યું ને આજ આખો દિવસ તો અસાઇનમેન્ટ કરવા છે. આજ આખો દિવસ અસાઇનમેન્ટ કે આજ ભણ્યું હવે કાંઈ કરી કરતા પણ આજ રવિવારે અમે બહુ બધું અસાઇનમેન્ટ કર્યું. પછી અમારું બીજું કામ હતું એ પણ કર્યું. દવા લેવા જવાનું હતું પણ દવા લેવા ગયા નહીં. કાલ દવા લઈ લેશું. પછી A3 સાઈઝના પેપર લેવા ખર્ચા ઉભા હોય ને આ લોકો સવારના ભણે છે. ગાઈ આજ તો આ લોકો ભણે છે. આના જેવા લોકો ભણે છે. ગાઈસ આના જેવા લોકો ભણે છે. કેમેરાને દેખાડો યાર. ગાઈસ આના જેવા લોકો ભણે છે યાર. ભણવું પડે યાર. હા, ભણવું પડે. આમાં વિધાન ના થાય. વિધાન થાય સમય સંજોગે ચોપડા પકડી લેવો પડે સાહેબ. બાકી સમય આવો ને એમ ના થાય. તો ગાઈસ આ તમે જોઈ શકો છો થોડુંક આનું થઈ ગયું છે ગાઈસ પણ શોખ કે સારું તો છે ને ક્યુબર્ડ થોડુંક આ ક્યુબર્ડ જે બગડી ગયું છે. બાકી તો બધું રેડી છે મારું. આ તમે જોઈ શકો છો ને ગાઈસ હવે અમારું બહુ બધું વર્ક થઈ ગયું છે. હવે ખાલી અમારે અત્યારે હું આમાં ખાલી ડ્રો કરી નાખું પછી એ બધું પેકિંગ કરી નાખું ને વિડીયો કરવાનો છે એ કરી નાખ્યું. તમે જોઈ શકો છો પણ અત્યારે મારી નિદ્રાઓ મળી
Guys, હવે ચાલો તો હવે હું પેલા આ બધું ચેક કરી લઉં પછી વાત કરીએ. અત્યારે વાગી ગયા છે રાતના 2 ને અમે તો આજે અસાઇનમેન્ટ ને કરતા હતા ને બધું કામ કરતા હતા એટલે અત્યારે તો અમે વાતચીત કરતા હતા બેઠા બેઠા આજે મહેફિલ જમાવી હતી તો એ બધી મહેફિલમાં અત્યારમાં તો ગાઈઝ હવે બધા સુઈ ગયા છે કે આ લોકો જોઉં તો જયલો ને દીવલો એ અહીંયા સૂતા છે ને જયરાજ મારા ભેગો જાગતો હતો તો અમે બે જાગતા હતા ને વાતો કરતા હતા ને આ લોકો અહીંયા જો આ જે જાગે છે આ એ જાગે છે આ તો વાયદરો આખી રાત નતો ગાઈઝ આ લોકો જોવા છે જાગે મિલો હુઈ ગયો છે ને એ બધા હુઈ ગયા છે ને અમને કઈ નીંદર આવતી નથી ને અત્યારે આજે અમારે વિડીયો એડિટ કરવાની બાકી છે એટલે આજે 2 વાગ્યા છે રાતના કઈ નક્કી નહીં 3 વાગે ને 4 વાગે ગાઈઝ તો અત્યારમાં તો જુઓ હવે બેઠ્યું એવું મન તો છે જ બેઠવાનું વાતચીત કરવાની કારણ કે મન શાંતિ મળે છે ગાઈસ અલગ લેવલની શાંતિ ઘણું ખરું મારા મગજમાંથી માઇન્ડ ઇઝ અ ફ્રેશ એન્ડ આઈ એમ ફ્રેશનેસ બટ તમને શું વાત કરું છું મારી અંગ્રેજી છે ગાઈઝ તો આજે તો અમે આખો દિવસ અસાઇનમેન્ટ કરવામાં ટાઈમ કાઢ્યો એવું કઈ છે પણ નહીં આજે આમ જોવા જાય તો અમે એવું કઈ કર્યું નથી આજે ને અમે અત્યારથી કોન્ટેન્ટ કાંઈ મળતા નથી ગાઈઝ બસ કામ હમણાં વર્કમાં થોડાક અસાઇનમેન્ટમાં ને બહુ બિઝી રહી ને થોડાક દિવસ એક નવું કંઈક તો હું લાવીશ જ આ તમારો ભાઈનો વાદો રહ્યો કંઈક નવું લાવવાનો વિચાર છે જ ને કંઈક તો ભણાવો હું કરી ગાઈઝ કંઈક નવું લાવવાની અમે તૈયારીમાં શરૂ કરી દઈશું કાલથી એવું કંઈક નવું અત્યારે તો હમણાં તો થોડાક દિવસથી કાંઈ કોન્ટેન્ટ મળતા નથી ને કામમાં બહુ બિઝી રહી છે પણ થોડોક સમય જાળવી જાઉં બધું મળી જશે ને અત્યારે તો હવે રાતના 2 વાગી ગયા છે તમે બધા સૂઈ જાઓ અમે પણ વિડીયો એડિટ કરીને પછી સૂઈ જશું તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને અમારા અસાઇનમેન્ટ તમને કેટલા ક્રિએટિવિટી લાગ્યા જરૂરથી જણાવજો થેન્ક યુ એન્ડ ગુડ નાઇટ